ચાલો હવે આપણે એક વિસ્થાપિત બેન્ઝીન સંયોજનની અંદર આપણે કઈ રીતના ક્રિયાશીલ સમૂહ દ્વારા સ્થાન નિર્દેશક અસર એટલે કે ઓર્થો પોઝિશનમાં, મેટા પોઝિશનમાં કે પછી પેરા પોઝિશનમાં અટેચ થાય આવનાર સમૂહ એ કઈ રીતના ખ્યાલ આવે તો એના વિશે હવે ડીપમાં આપણે અભ્યાસ કરીએ. તો ચાલો હવે જો આપણી પાસે છે એક વિસ્થાપિત બેન્ઝીન તો ચાલો એક વિસ્થાપિત બેન્ઝીન છે એ મીન્સ કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હવે એની કાં તો ઓર્થો પોઝિશન કાં તો મેટા પોઝિશન કાં તો પછી પેરા પોઝિશન તો કઈ રીતના ખ્યાલ આવશે ક્રિયાશીલ સમૂહ આપણી પાસે છે એ સ્થાનનું નિર્દેશન સ્થાનનું નિર્દેશન આવનાર સમૂહ માટે સંસ્પંદન જો ખાસ નામ સંસ્પંદન દ્વારા સમજી શકાય આપણી પાસે આવનાર સમૂહ છે એ ઓર્થો પોઝિશનમાં, મેટા પોઝિશનમાં કે પેરા પોઝિશનમાં જનરલી આપણે વિચારીએ કે જે રિએક્શન કરી ગયા તેમાં આપણે કેનો યુઝ કરવાનો હતો ઇલેક્ટ્રોફાઇલ આપણી પાસે હતું એને એન્ટર કરાવવાનું હતું પરંતુ આપણે ઇલેક્ટ્રોફાઇલને એન્ટર કરાવતા ખાલી બેન્ઝીન હવે આપણે ઇલેક્ટ્રોફાઇલને એન્ટર કરાવવું છે પરંતુ કેની અંદર એક વિસ્થાપિત બેન્ઝીન સંયોજનમાં તો ચાલો હવે એ કઈ રીતના ખ્યાલ આવશે કે ઓર્થો પોઝિશનમાં, મેટા પોઝિશનમાં કે પેરા પોઝિશનમાં આવનાર સમૂહ જોડાશે તો એક જ આન્સર છે એનો સંસ્પંદન. સંસ્પંદન દ્વારા આપણે કહી શકીએ કે આવનાર સમૂહ છે જો આવનાર સમૂહ તરીકે ઇલેક્ટ્રોફાઇલ હોય તો એ કઈ પોઝિશનમાં જોડાય હવે એ પણ બની શકે ઇલેક્ટ્રોફાઇલની જગ્યાએ આપણે લઈ લઈએ હવે અહીંયા ન્યુક્લિયોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ મીન્સ કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એક ઉપર છે પોઝિટિવ ચાર્જ અને એક ઉપર છે નેગેટિવ ચાર્જ. હવે ઇલેક્ટ્રોફાઇલને કઈ પોઝિશનમાં અટેચ કરવું, ન્યુક્લિયોફાઇલને કઈ પોઝિશનમાં અટેચ કરવું એનો આન્સર કેના દ્વારા સમજી શકાય સંસ્પંદન દ્વારા. સંસ્પંદન ઉપરથી આપણે ખ્યાલ આવશે કે આવનાર સમૂહ છે એને કઈ પોઝિશનમાં અટેચ કરવું. ખ્યાલ આવ્યો? હવે કઈ રીતના તો ચાલો સમજીએ હવે હવે અહીંયા એ બરાબર જે ક્રિયાશીલ સમૂહ છે આપણી પાસે મીન્સ કે કોમન જનરલ લખેલું છે એ મીન્સ ક્રિયાશીલ સમૂહ એમાં એ બરાબર હવે આપણે લઈ લઈએ છીએ OH એની જગ્યાએ આપણે ક્રિયાશીલ સમૂહ લીધો છે OH આને આપણે શું કહીએ છીએ ફિનોલ કહેવાય ફિનોલ. તો હવે ફિનોલ છે આપણી પાસે એ ફિનોલની અંદર સંસ્પંદન પેલા જોઈએ ત્યાર પછી આપણે કહેશી જો આવનાર સમૂહ તરીકે પોઝિટિવ ચાર્જ હોય તો એ કઈ પોઝિશનમાં અટેચ થાય આવનાર સમૂહ તરીકે નેગેટિવ ચાર્જ હોય તો એ કઈ પોઝિશનમાં અટેચ થાય કેના દ્વારા આપણે કહેશી સંસ્પંદન દ્વારા આપણે એનો આન્સર આપશી. ચાલો હવે જો આપણી પાસે ફિનોલ છે એ ફિનોલ ની અંદર આપણે
સંસ્પંદન કરીએ. ફિનોલની અંદર સંસ્પંદન કરશે તો કઈ રીતના ખ્યાલ આવશે કે નેગેટિવ ચાર્જ કઈ પોઝિશનમાં આવે છે? તો ચાલો જોઈએ. આપણી પાસે છે ફિનોલ. તો ચાલો ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, સિંગલ બંધ છે અને દ્વિબંધ છે. તો કઈ વસ્તુ જોવા મળે એમાં? સંસ્પંદન જોવા મળે. તો ચાલો ફિનોલમાં આપણે સંસ્પંદન સમજીએ. કઈ રીતના થશે? તો આપણે સમજી ગયા સંસ્પંદન, રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ટ્રાન્સફર થાય તો આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ કોણ લઈ લેશે? આ કાર્બન લઈ લઈએ. સંસ્પંદનની નિશાની ટુ સાઇડ એરો નોટેશન. દ્વિબંધ, દ્વિબંધ, નેગેટિવ ચાર્જ, ડબલ બોન્ડમાં ઓક્સિજન અને ઓક્સિજન ઉપર કયો ચાર્જ? પોઝિટિવ ચાર્જ. ચાલો ફરી પછી સંસ્પંદન થઈ શકે. અહીંયા ટ્રાન્સફર થાય તો આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ લઈ લે અહીંયા કાર્બન. તો ચાલો દ્વિબંધ, દ્વિબંધ, નેગેટિવ, દ્વિબંધમાં ઓક્સિજન, સિંગલ બંધ, પોઝિટિવ ચાર્જ. ટ્રાન્સફર થશે અહીંયા તો આ બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ લે? કાર્બન. ચાલો હવે નીચે દર્શાવું છું કઈ રીતના થશે સંસ્પંદન. દ્વિબંધ, દ્વિબંધ, નેગેટિવ ચાર્જ, દ્વિબંધમાં ઓક્સિજન અને ઓક્સિજન ઉપર કયો ચાર્જ? અહીંયા પોઝિટિવ ચાર્જ. હવે ચાલો કઈ રીતના અહીંયા ટ્રાન્સફર થશે તો કોણ લઈ લેશે? ઓક્સિજન. તો આમાંથી કઈ રીતના સંસ્પંદન આગળ વધ્યા? દ્વિબંધ, 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 ઓક્સિજન ઉપર વળી પાછા બંને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આપણે એવી ચર્ચા કરી હતી કે જ્યારે સંસ્પંદન કરીએ ફર્સ્ટ અને લાસ્ટ બંનેમાં પાઈ બંધની જે પોઝિશન હશે એ કેવી થઈ ગઈ હશે? ચેન્જ થઈ ગઈ હશે. છે ચેન્જ થયેલી. પાઈ બંધની જે પોઝિશન છે એ બંનેમાં કેવી હશે? ચેન્જ થયેલી હશે. મીન્સ કે સંસ્પંદન આપણું કેવું? સાચું. તો ચાલો આપણે ફિનોલમાં કઈ વસ્તુ કરેલી છે? સંસ્પંદન કરેલા. હવે ઓબ્ઝર્વેશન કરીએ તો જો ફિનોલની ફોર એક્ઝામ્પલ તરીકે બંને ઓર્થો પોઝિશન, આ બંને મેટા અને આ પેરા. ઓર્થો પોઝિશન, પેરા પોઝિશન અને ઓર્થો પોઝિશનમાં કયો ચાર્જ આવે છે? નેગેટિવ ચાર્જ આવે છે. સંસ્પંદન કરીએ આપણે ફિનોલની અંદર તો ઓર્થો પોઝિશન, પેરા પોઝિશન અને ઓર્થો પોઝિશનમાં કયો ચાર્જ આવે છે? સંસ્પંદન દ્વારા નેગેટિવ ચાર્જ આવે છે. આટલી વસ્તુ કેના દ્વારા ખબર પડી? આપણે સંસ્પંદન દ્વારા ખબર પડી. ખ્યાલ આવ્યો? તો ફર્સ્ટ પહેલા આટલું નોટ ડાઉન કરી લ્યો. ફિનોલમાં સંસ્પંદન દોરી લ્યો અને ઓબ્ઝર્વેશન કરવાનું છે સંસ્પંદન દ્વારા કઈ પોઝિશનમાં કયો ચાર્જ આવે છે. તો ઓર્થો, પેરા અને ઓર્થોમાં કયો ચાર્જ આવે છે? નેગેટિવ ચાર્જ. કઈ રીતના? તો સંસ્પંદન કરી ત્યારે આપણે ખ્યાલ આવે. તો નેગેટિવ, નેગેટિવ અને નેગેટિવ. ખ્યાલ આવ્યો? તો ચાલો આટલું નોટ ડાઉન કરી લો પહેલા. ચાલો હવે જો આપણે સંસ્પંદન કર્યું છે ફિનોલની અંદર તો આપણી પાસે ઓર્થો પોઝિશન, પેરા પોઝિશન અને ઓર્થો પોઝિશનમાં નેગેટિવ ચાર્જ મીન્સ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અહીંયા આપણે આ રીતના પણ દર્શાવી શકીએ. આપણી પાસે જે ઓર્થો પોઝિશન છે એમાં આપણે સંસ્પંદન કર્યું તો ફર્સ્ટ સ્ટેપ આ રીતના પણ દર્શાવી શકીએ. આ પાઈ બંધના બંને ઇલેક્ટ્રોન કોણ લઈ ગયું? કાર્બન લઈ ગયું. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે જે બંધ બનાવવામાં કઈ ભાગ લેતા નથી. એટલે કે મીન્સ કયો ચાર્જ આવ્યો? નેગેટિવ ચાર્જ આવ્યો. નેગેટિવ ચાર્જ મીન્સ કે જે આ પાઈ બંધના બંને ઇલેક્ટ્રોન છે કોણ લઈ ગયું છે? કાર્બન લઈ ગયું છે.
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મીન્સ કે ઇલેક્ટ્રોન છે તો કયો ચાર્જ આવશે વાસ્તવિક નેગેટિવ ચાર્જ આવશે એટલે કે બે ટપકા કર્યા હોય અને નેગેટિવ ચાર્જ કર્યો હોય મીન્સ કે શું થયું છે સંસ્પંદન થયેલું છે તો ચાલો હવે આપણી પાસે નેગેટિવ ચાર્જ મીન્સ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને પાઈબંધ છે કે જેના વચ્ચે આપણે શું કર્યું છે સંસ્પંદન કરેલું છે તો એના ઉપરથી કઈ વસ્તુ ખ્યાલ આવ્યો તો ઓર્થો પોઝિશન છે અને પેરા પોઝિશન છે એ બંનેમાં નેગેટિવ ચાર્જ જોવા મળે છે કઈ રીતના તો ચાલો જો હવે ઓવરવ્યુ લખી આખું ઓવરવ્યુ આપણે સંસ્પંદન કર્યા પછીનું ફિનોલ છે એમાં ઓર્થો પોઝિશન પેરા પોઝિશન અને ઓર્થો પોઝિશનમાં કયો ચાર્જ નેગેટિવ ચાર્જ મીન્સ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવે છે તો હવે જો આપણી પાસે જે OH સમૂહ છે એ આપણે હવે ઇલેક્ટ્રોફાઇલ સાથે આની રિએક્શન કરીએ તો ઇલેક્ટ્રોફાઇલ કઈ પોઝિશનમાં જોડાય તો ઇલેક્ટ્રોફાઇલ ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો હંમેશા એ નેગેટિવ તરફ એટ્રેક્ટ થાય મીન્સ કે કાં તો ઓર્થો પોઝિશનમાં કાં તો આપણી પાસે કઈ પોઝિશન છે પેરા ઓર્થો અને પેરા બંને પોઝિશનમાં કયો ચાર્જ આવે છે નેગેટિવ ચાર્જ આવે છે તો આવનાર સમૂહ કાં તો ઓર્થો પોઝિશન કાં તો પછી પેરા પોઝિશનમાં અટેચ થાય છે એટલે એવો કઈ રીતના ખબર પડી સંસ્પંદન દ્વારા આવનાર સમૂહ અહીંયા મેટા સ્થાનમાં ક્વેશ્ચન થાય મેટા સ્થાનમાં શું કામ અટેચ ના થયું તો જો ફિનોલમાં આપણે સંસ્પંદન કરી ગયા એમાં ઓર્થો અને પેરામાં કયો ચાર્જ આવે છે નેગેટિવ ચાર્જ આવે છે મીન્સ કે ઇલેક્ટ્રોનની ઘનતા ઇલેક્ટ્રોન ઉપર નેગેટિવ ચાર્જ હોય મીન્સ કે ઇલેક્ટ્રોનની ઘનતા કઈ પોઝિશનમાં ઓર્થો અને પેરા પોઝિશનમાં જોવા મળે છે ઓર્થો અને પેરા પોઝિશન ની અંદર નેગેટિવ ચાર્જ છે મીન્સ કે ઇલેક્ટ્રોનની ઘનતા કેવી છે વધારે છે મેટા સ્થાન ઉપર ક્યાંય તમને નેગેટિવ ચાર્જ દેખાય છે સંસ્પંદન થતું નથી મેટા પોઝિશન ઉપર ક્યાંય નેગેટિવ ચાર્જ જોવા મળતો નથી તો વાસ્તવિક છે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોફાઇલ છે એ હંમેશા કાં તો ઓર્થો કાં તો પેરા પોઝિશનમાં જોડાશે શું કામ તો ઓર્થો અને પેરા પોઝિશનમાં કયો ચાર્જ આવે છે નેગેટિવ ચાર્જ આવે છે હવે આ જે ચાર્જ છે એ કેના દ્વારા ખબર પડે સંસ્પંદન દ્વારા ખ્યાલ આવે તો આવનાર સમૂહ છે એ સંસ્પંદનને ધ્યાનમાં રાખીને કઈ પોઝિશનમાં કયો ચાર્જ છે એને ધ્યાનમાં રાખીને અટેચ થાય તો આપણે ઇલેક્ટ્રોફાઇલને અટેચ કરવું હોય તો એ કાં તો ઓર્થો પોઝિશનમાં જોડાશે પછી કાં તો કઈ પોઝિશનમાં પેરા શું કામ તો સંસ્પંદન દ્વારા ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે જોવા મળે છે કે જેના લીધે આવનાર સમૂહ છે કે જેના ઉપર પોઝિટિવ ચાર્જ છે તો વાસ્તવિક છે કે નેગેટિવ ચાર્જ ઉપર શું કરશે એટ્રેક્ટ થશે મેટા પોઝિશનમાં ક્યાંય તમને નેગેટિવ ચાર્જ જોવા મળતો નથી એટલા માટે ઇલેક્ટ્રોફાઇલ છે એ કાં તો ઓર્થો કાં તો પછી પેરા પોઝિશનમાં જોવા અટેચ થાય છે કે ત્યાં જોવા મળે છે મેટા પોઝિશનમાં ક્યાંય જોડાશે નહીં ખ્યાલ આવ્યો તો આન્સર કેના દ્વારા આપ્યો આપણે સંસ્પંદન દ્વારા આપ્યું તો ચાલો હવે અહીંયા આપણે આ રીતના લખી શકીએ આપણી પાસે એવા ક્રિયાશીલ સમૂહ હોય કે જેની પાસે કઈ વસ્તુ આવેલી હોય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે તો એ કઈ વસ્તુ કરશે સંસ્પંદન કરશે તો ઇલેક્ટ્રોનની ઘનતા કઈ બાજુ હશે ઉપરથી નીચેની બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા ઉપરથી નીચે બાજુ તરફ
કે ઇલેક્ટ્રોનની જે ઘનતાનો ફ્લો છે એ અપ ટુ ડાઉન સાઈડ છે. તો વાસ્તવિક છે કે જો ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ અપ ટુ ડાઉન સાઈડ હોય તો એ ઓર્થો પોઝિશન છે અને પેરા પોઝિશન છે ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતા મીન્સ કે નેગેટિવ ચાર્જનું પ્રમાણ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે જોવા મળે છે. સંસ્પંદન કરશે તો આપણી પાસે એવા ક્રિયાશીલ સમૂહ હોય કે જે આ કાર્બન સાથે જે ડાયરેક્ટ પરમાણુ જોડાયેલો છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હશે તો એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને દ્વિબંધ વચ્ચે સંસ્પંદન થશે એટલે કે ઇલેક્ટ્રોનની જે ઘનતાનો પ્રવાહ છે એ ઉપરથી નીચેની બાજુ છે એટલે કે ઓર્થો પોઝિશન અને પેરા પોઝિશનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે જોવા મળે એટલા માટે આપણી પાસે જે ઇલેક્ટ્રોફાઇલ છે મીન્સ કે જે રિએક્શન કરી છે ઇલેક્ટ્રોફાઇલની એ કઈ પોઝિશનમાં કાં તો ઓર્થો પોઝિશનમાં કાં તો પછી પેરા પોઝિશનમાં જોડાય છે. આન્સર કેને ધ્યાનમાં રાખીને આપ્યો આપણે સંસ્પંદનને ધ્યાનમાં રાખીને આપ્યો. તો ખ્યાલ આવ્યો એક વિસ્થાપિત બેન્ઝીન છે એમાં ઓર્થો પોઝિશન મેટા પોઝિશન કે પછી પેરા પોઝિશનમાં તો આન્સર સંસ્પંદન. સંસ્પંદન કરી નાખો કઈ પોઝિશનમાં નેગેટિવ ચાર્જ આવે છે એટલે કે ઇલેક્ટ્રોનની ઘનતા ક્યાં વધારે જોવા મળે છે એને ધ્યાનમાં રાખીને પોઝિટિવ ચાર્જને ત્યાં નેગેટિવ ઉપર અટેચ કરી દેવું. ખ્યાલ આવ્યો તો ઓર્થો પેરા બે ભેગું આવશે શું કામ ઓર્થો અને પેરા બંને પોઝિશનની અંદર નેગેટિવ ચાર્જ મીન્સ કે ઇલેક્ટ્રોનની ઘનતા જોવા મળે છે. મેટા પોઝિશનમાં કે અટેચ કરી શકી નહીં શું કામ નેગેટિવ આવે અહીંયા નેગેટિવ છે તો અહીંયા નેગેટિવ છે તો મેટા પોઝિશનમાં કયો ચાર્જ હોય ઓટોમેટિક પોઝિટિવ ચાર્જ હોય નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ. ખ્યાલ આવ્યો તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઓર્થો અને પેરા પોઝિશનમાં જોવા મળે. ચાલો નોટ ડાઉન કરી લો ત્યાર પછી આગળ વધીએ. ચાલો હવે આપણે એક્ઝામ્પલ લખીએ ક્રિયાશીલ સમૂહના. ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે છે OH સમૂહ ઇથર સમૂહ ત્યાર પછી આપણે અહીં NH2 કરી દઈ પછી એક હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે આલ્કાઇલ સમૂહ દ્વારા કરીએ તો આપણી પાસે આ એવા ક્રિયાશીલ સમૂહ છે કે જેમાં શું આવેલું હશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે જે શું કરશે દ્વિબંધ સાથે સંસ્પંદન કરશે અને સંસ્પંદન કરશે તો ઓર્થો અને પેરા પોઝિશનમાં નેગેટિવ ચાર્જ આવે છે તો નેગેટિવ ચાર્જ આવતો હોવાથી ઇલેક્ટ્રોફાઇલ હંમેશા કાં તો ઓર્થો પોઝિશનમાં કાં તો પેરા પોઝિશનમાં અટેચ થાય. તો ઓર્થો પેરા સ્થાન નિર્દેશક અસર કયા ક્રિયાશીલ સમૂહ આપી શકશે. હવે આના ઉપરથી આપણે એવું કહી શકીએ આ જે ક્રિયાશીલ સમૂહ લખ્યા છે એ ઓર્થો પેરા સ્થાન નિર્દેશક સમૂહ છે. કેના માટે કે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીએ છીએ તો એના માટે આ જે ક્રિયાશીલ સમૂહ આપણે એક્ઝામ્પલ લખેલા છે નિર્દેશ કરશે કયા સ્થાનમાં ઓર્થો અને પેરા પોઝિશનમાં કે ઇલેક્ટ્રોફાઇલ આવે છે અને કહેશે તમે ઓર્થો પોઝિશનમાં કે પેરા પોઝિશનમાં અટેચ થાવ શું કામ ઓર્થો અને પેરાની અંદર કયો ચાર્જ આવે છે નેગેટિવ ચાર્જ આવતો હોવાથી આ જે એક્ઝામ્પલ લખેલા છે ક્રિયાશીલ સમૂહના એ કયું સ્થાન નિર્દેશ કરે છે તો જો ઇલેક્ટ્રોફાઇલ આવ્યું તો ઇલેક્ટ્રોફાઇલ નું સ્થાન નિર્દેશ કરે છે કોણ ક્રિયાશીલ સમૂહ કઈ પોઝિશનમાં ઓર્થો પેરા. તો આપણે એવું કહી શકીએ જે ફિનોલિક સમૂહ છે OH સમૂહ છે એ કયો સમૂહ છે ઓર્થો પેરા સ્થાન નિર્દેશક સમૂહ છે શું કામ તો ફિનોલમાં સંસ્પંદન કરીએ તો ઓર્થો અને પેરા પોઝિશનમાં કયો ચાર્જ આવે છે નેગેટિવ ચાર્જ આવતો હોવાથી ફિનોલિક સમૂહ OH સમૂહ છે એ ઓર્થો પેરા સ્થાન નિર્દેશક સમૂહ છે. આના સિવાયના એક્ઝામ્પલ લખેલા છે આપણે ઇથર સમૂહ છે એમાઇન સમૂહ છે કે જેની અંદર કાર્બન સાથે જે ડાયરેક્ટ પરમાણુ અટેચ થયેલો હશે એની પાસે શું આવેલું છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ખ્યાલ આવ્યો તો ચાલો હવે ખ્યાલ આવી જવો જોઈએ કે સંસ્પંદન દ્વારા કઈ રીતના ખબર પડે કે ઇલેક્ટ્રોફાઇલ કઈ પોઝિશનમાં જોડાશે. સંસ્પંદન કરી નાખો
જ્યાં નેગેટિવ ચાર્જ આવતો હોય ત્યાં ઇલેક્ટ્રોફાઇલ અટેચ થાય. તો આપણે એક્ઝામ્પલ જોઈ ગયા ઓર્થોપેરા સ્થાન નિર્દેશક અસર કે જેના અમુક ક્રિયાશીલ સમૂહના એક્ઝામ્પલ લખેલા. ચાલો આટલું નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી આગળ વધીએ. હવે ચાલો હવે જો આપણી પાસે એક્ઝામ્પલ જોઈએ એવા ક્રિયાશીલ સમૂહ કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય, પરંતુ હવે આપણે બે એક્ઝામ્પલ એડ કરીએ છીએ કે જેની અંદર આપણે એક CH3 સમૂહ મીન્સ કે આલ્કાઇલ સમૂહ રાખી છે. તો આપણી પાસે જે આ બંને ક્રિયાશીલ સમૂહ છે મીન્સ કે આલ્કાઇલ સમૂહ છે મિથાઇલ અને ઇથાઇલ, એ ઓર્થોપેરા સ્થાન નિર્દેશક સમૂહ શું કામ કહેવામાં આવે છે? તો આપણે ખ્યાલ જ છે કે આપણી પાસે જે આલ્કાઇલ સમૂહ છે એરોમેટિક રિંગ ઉપર, તો એમાં સંસ્પંદન તો આમાં નહીં જોવા મળે, રેઝોનન્સ આમાં થાય, સંસ્પંદન આ બંને વચ્ચે જોવા મળશે નહીં. આપણે સંસ્પંદન સ્ટડી કરી ગયા દ્વિબંધ પોઝિટિવ, દ્વિબંધ નેગેટિવ, દ્વિબંધ અને દ્વિબંધ વચ્ચે મુક્ત મૂલક વચ્ચે, તો આમાં એકેય પ્રકારની કન્ડિશન એપ્લાય થતી નથી. તેમાં સંસ્પંદન તો ન થાય, પરંતુ આમાં કઈ વસ્તુ જોવા મળે છે? હાઇપર કોન્જ્યુગેશન. દ્વિબંધ છે, બાજુનો કાર્બન છે, ઈ કાર્બન સાથે હાઇડ્રોજન છે, તો કઈ વસ્તુ જોવા મળે છે? હાઇપર કોન્જ્યુગેશન. તો હાઇપર કોન્જ્યુગેશન દ્વારા આમાં સંસ્પંદન નહીં થાય, પરંતુ હાઇપર કોન્જ્યુગેશન દ્વારા આપણે કહી શકીએ કે એ બંને સમૂહ છે એ ક્યાં છે? ઓર્થોપેરા સ્થાન નિર્દેશક સમૂહ છે. હાઇપર કોન્જ્યુગેશન દ્વારા આમાં આપણે હાઇપર કોન્જ્યુગેશન સ્ટડી કરી ગયા ટોલ્યુઇન અથવા તો મિથાઇલ બેન્ઝેન ની અંદર હાઇપર કોન્જ્યુગેશન થશે તો ઓર્થો અને પેરા પોઝિશનમાં કયો ચાર્જ આવશે? આપણે ખ્યાલ જ છે હાઇપર કોન્જ્યુગેશન કરી ગયા, તો એ હાઇપર કોન્જ્યુગેશન ને ધ્યાનમાં રાખીને ઓર્થો અને પેરા પોઝિશન ની અંદર નેગેટિવ ચાર્જ આવે છે, તો વાસ્તવિક છે કે ઇલેક્ટ્રોફાઇલ કઈ પોઝિશનમાં અટેચ થશે? ઓર્થો પેરા પોઝિશનમાં અટેચ થશે. હવે આમાં કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન કરી શકી, એ જ રીતના ઉપર ઇથાઇલ સમૂહ હોય તો કઈ રીતના હાઇપર કોન્જ્યુગેશન કરી શકીએ એ આપણે ખ્યાલ હોવો જોઈએ, કે જે આપણે સ્ટડી કરી ગયા હતા રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન અને પ્રેરક અસરની અંદર. ખ્યાલ આવ્યો શું કીધું એ? તો આ આપણો ટોપિક હતો ઓર્થોપેરા નિર્દેશક ક્રિયાશીલ સમૂહ. તો એવા ક્રિયાશીલ સમૂહ હોય કે જે હાઇપર કોન્જ્યુગેશન દ્વારા અથવા તો સંસ્પંદન દ્વારા ઓર્થો અને પેરા પોઝિશનમાં કયો ચાર્જ આવતો હોય? નેગેટિવ ચાર્જ આવતો હોય, તો ઓર્થો અને પેરા પોઝિશન ની અંદર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી કરે? વધારે. હવે ઇલેક્ટ્રોનની ઘનતા વધશે તો પોઝિટિવ ચાર્જ હંમેશા ઓર્થો અને પેરા પોઝિશનમાં અટેચ થાય. ખ્યાલ આવી ગયો? તો આ આપણે એક્ઝામ્પલ જોઈ ગયા હતા ઓર્થોપેરા નિર્દેશ કરે એવા ક્રિયાશીલ સમૂહના એક્ઝામ્પલ, કાં તો રેઝોનન્સ દ્વારા કાં તો હાઇપર કોન્જ્યુગેશન દ્વારા. ચાલો હવે ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ છીએ આપણે એરોમેટિક રિંગ છે, એના ઉપર આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ CHO. હવે આમાં ચાલો સંસ્પંદન કરીએ. આમાં સંસ્પંદન કરશે આપણે તો ખ્યાલ જ છે કાર્બન કરતા ઓક્સિજનની ઇલેક્ટ્રોન ખેંચવાની કેપેસિટી વધારે છે, તો આ રીતના કરી શકીએ આપણે. બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ જાય તો કાર્બન ક્યાંથી ઇલેક્ટ્રોન ખેંચશે? એરોમેટિક રિંગમાં. તો આ રીતનું સંસ્પંદન કરી શકીએ. આ બધા સંસ્પંદન આપણે સ્ટડી કરી ગયા હતા રેઝોનન્સ. ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, હાઇડ્રોજન. તો જો એરોમેટિક રિંગમાંથી ઇલેક્ટ્રોન ખેંચ્યા છે, આનું પહેલાનું એક્ઝામ્પલ OH સમૂહને હતું, ઇલેક્ટ્રોનની ઘનતા નીચેની બાજુ આપતું. આ ક્રિયાશીલ સમૂહ છે CHO, એરોમેટિક રિંગમાંથી ઇલેક્ટ્રોનની ઘનતાને શું કરે છે? ખેંચે છે. તો વાસ્તવિક છે કે હવે આના ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવે છે. ઇલેક્ટ્રોન ખેંચી લઈએ તો પોઝિટિવ ચાર્જ. હવે સંસ્પંદન આપણે ખ્યાલ જ છે.
દ્વિબંધ 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 કાર્બન ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ H અને અહીંયા કયો ચાર્જ આવશે પોઝિટિવ ચાર્જ. હજુ સંસ્પંદન તો આવડવું જ જોઈએ. હવે આપણે સ્ટડી કરી ગયા સંસ્પંદન આપણે જોઈ લ્યો. ફર્સ્ટ અને લાસ્ટ બંનેમાં બેન્ઝીનમાં રહેલા પાઈ બંધની પોઝિશન કેવી છે? અલગ અલગ છે. હવે આમાં ઓબ્ઝર્વેશન કરો. ઓર્થો પોઝિશન, પેરા પોઝિશન અને ઓર્થો પોઝિશન. ઓર્થો, પેરા અને ઓર્થોમાં કયો ચાર્જ આવે છે? પોઝિટિવ ચાર્જ આવે છે. પોઝિટિવ ચાર્જ આવતો હોવાથી ઇલેક્ટ્રોફાઇલ હવે કઈ પોઝિશનમાં ટચ થશે? તો વાસ્તવિક છે કે કઈ પોઝિશનમાં? મેટા પોઝિશનમાં ટચ થાય. શું કામ? તો હવે જો આમાં જનરલી કોમન લખીએ, આપણી પાસે છે બેન્ઝાલ્ડિહાઇડ, એમાં સંસ્પંદન કરીએ છીએ તો ઓર્થો પોઝિશન, પેરા પોઝિશન અને ઓર્થો પોઝિશનમાં કયો ચાર્જ આવે છે? પોઝિટિવ ચાર્જ. આ જનરલ કોમન વિચારીએ છીએ આપણે, એટલા માટે ઓવરઓલ લખેલું છે. તો અહીંયા પોઝિટિવ, તો અહીંયા કયો ચાર્જ હશે? નેગેટિવ ચાર્જ હોય. અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ, અહીંયા પોઝિટિવ. તો આપણી પાસે જે ઇલેક્ટ્રોફાઇલ મીન્સ કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે, તો એ વાસ્તવિક છે કે ઓર્થો અને પેરામાં અટેચ થાય નહીં. ઓર્થો પોઝિશનમાં પોઝિટિવ, અહીં પોઝિટિવ, બંને વચ્ચે શું થાય? રિપલ્ઝન થાય. પેરામાં પોઝિટિવ, અહીં પોઝિટિવ, બંને વચ્ચે શું થાય? રિપલ્ઝન થાય. તો વાસ્તવિક છે કે ઇલેક્ટ્રોફાઇલ છે એ કઈ પોઝિશનમાં? આપણી પાસે છે મેટા સ્થાન. મેટા સ્થાનમાં જોડાય. શું કામ મેટા સ્થાનમાં? તો આ ઓર્થો અને પેરામાં પોઝિટિવ ચાર્જ છે, તો મેટામાં કયો ચાર્જ હોય? નેગેટિવ હોય. તો નેગેટિવ પોઝિટિવ વચ્ચે શું થાય? એટ્રેક્શન થાય. તો આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી બેન્ઝાલ્ડિહાઇડની અંદર, તો આપણી પાસે E+ છે, મીન્સ કે પોઝિટિવ ચાર્જ છે, તો પોઝિટિવ ચાર્જ હંમેશા ક્યાં અટેચ થશે? બેટા પોઝિશનમાં. તો આપણી પાસે જે આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ છે એ કયું સ્થાન નિર્દેશ કરે છે? મેટા સ્થાન નિર્દેશ કરે છે. ઓર્થો આવે તો ભેગું પેરા આવે. ઓર્થો પેરા સ્થાન નિર્દેશક સમૂહ, અને ત્યાર પછી સિંગલમાં કયો છે? મેટા સ્થાન નિર્દેશક. તો આ આપણી પાસે સંસ્પંદનનું એવું એક્ઝામ્પલ છે કે જેની અંદરથી ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ નીચેની બાજુથી કઈ બાજુ છે? ઉપરની બાજુ. તો વાસ્તવિક છે કે પોઝિટિવ ચાર્જ આવશે. પોઝિટિવ ચાર્જ આવશે તો ઇલેક્ટ્રોફાઇલ છે ઓર્થો અને પેરા પોઝિશનમાં ક્યારેય જોડાય નહીં. શું કામ? પોઝિટિવ 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 વચ્ચે શું થાય? રિપલ્ઝન થાય. એક જ પોઝિશન વધી કઈ? બેટા પોઝિશનમાં. તો ઇલેક્ટ્રોફાઇલ છે કયા સ્થાનમાં જોડાય? બેટા સ્થાનમાં જોડાય. એટલે આવી ગયો. તો ચાલો હવે આના માટે આપણે ઓવરઓલ લખીએ તો કઈ રીતના કરી શકશી? ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ આપણી પાસે એવા ક્રિયાશીલ સમૂહના એક્ઝામ્પલ હોય કે જેમાં ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ ડાઉન ટુ અપ સાઇડ, નીચેથી ઉપરની બાજુ ઇલેક્ટ્રોન છે, આ કાર્બન છે, એ પોતાની સંયોજકતા પૂર્ણ કરવા માટે એરોમેટિક રિંગમાં શું કરે છે? ઇલેક્ટ્રોનની ઘનતા ખેંચે છે. તો ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ નીચેથી કઈ બાજુ છે? ઉપરની બાજુ છે. તો વાસ્તવિક છે કે ઓર્થો પોઝિશન કયો કે પછી પેરા પોઝિશન કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. તો મેટા પોઝિશનમાં કયો ચાર્જ આવે? નેગેટિવ ચાર્જ આવે. તો ઇલેક્ટ્રોફાઇલ મીન્સ કે ઇલેક્ટ્રોફાઇલ E+ હંમેશા ક્યાં જોડાય? મેટા પોઝિશનમાં જોડાય. હવે આના એક્ઝામ્પલ લઈએ ક્રિયાશીલ સમૂહ એ બરાબર કે હોઈ શકે? તો આપણે જોઈ ગયું એક આલ્ડિહાઇડ, ત્યાર પછી કહીએ તો આપણી પાસે એસિડ છે, ત્યાર પછી કહીએ તો આપણી પાસે છે એસ્ટર છે, ત્યાર પછી કહીએ તો નાઇટ્રો સમૂહ છે,
આ બધા એવા એક્ઝામ્પલ છે કે જેની અંદર આપણે સંસ્પંદન કરીએ તો એ સંસ્પંદન ની અંદર ઇલેક્ટ્રોન ની ઘનતાનો પ્રવાહ નીચેની બાજુથી ઉપરની બાજુ હોય. મીન્સ કે કઈ રીતના પોઝિશનમાં, તો કાર્બન અને ઓક્સિજન છે તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન ખેંચવાની કેપેસિટી કાર્બન કરતા વધારે હોવાથી તો પાઈ બંધના બંને ઇલેક્ટ્રોન યુગ્મ કોણ લઈ લે છે? ઓક્સિજન લઈ લે. તો કાર્બન ક્યાંથી લેશે? એરોમેટિક રિંગમાંથી. તો ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ નીચેથી ઉપરની બાજુએ છે. ઓર્થો અને પેરા પોઝિશનમાં કયો ચાર્જ આવે છે? પોઝિટિવ. તો મેટામાં કયો ચાર્જ આવે? નેગેટિવ. તો આપણે એક્ઝામ્પલ જોઈ ગયા. ફોર એક્ઝામ્પલ તરીકે કયા ક્રિયાશીલ સમૂહ? તો કાર્બોનિલ ગ્રુપ વાળા કે જેમાં CO આવતું હોય, C ડબલ બોન્ડ O, આલ્ડીહાઇડ છે, એસિડ છે, એસ્ટર છે, નાઇટ્રો સમૂહ છે, વગેરે વગેરે કે જેવા ક્રિયાશીલ સમૂહ કે જેની અંદર આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીએ તો એ કઈ પોઝિશનમાં અટેચ થાય છે? બેટા પોઝિશનમાં અટેચ થાય છે. તો આ બધા ક્રિયાશીલ સમૂહ છે એ કહે છે મેટા સ્થાન નિર્દેશક સમૂહ. મેટા સ્થાન નિર્દેશક સમૂહ કેના માટે? તો આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીએ એના માટે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે આ બધા ક્રિયાશીલ સમૂહ છે કયું સ્થાન નિર્દેશ કરશે? આવનાર સમૂહને એમ કહેશો તમે કયા સ્થાનમાં આવો? બેટા સ્થાનમાં આવો. કોણ? આ બધા ક્રિયાશીલ સમૂહ કે જેની અંદર ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ નીચેથી ઉપરની બાજુ. ખ્યાલ આવ્યો શું કીધું એ? ચાલો નોટ ડાઉન કરી લો બુકની અંદર. તો આપણે કીધું હતું કે આપણી પાસે ક્રિયાશીલ સમૂહ હશે કે જેની અંદર મેજોરિટી આપણે આલ્કાઇલ સમૂહને બાદ કરીએ. આલ્કાઇલ સમૂહની અંદર આપણે હાઇપર કોન્જ્યુગેશન સ્ટડી કરીએ છીએ, પરંતુ મેજોરિટી આપણી પાસે જે હશે એનો આન્સર કેના ઉપર આપશે? આપણે સંસ્પંદન દ્વારા આન્સર આપશે. આલ્કાઇલ સમૂહ આવે તો જ હાઇપર કોન્જ્યુગેશન, બાકી મોસ્ટ ઓફ કેસમાં આપણે કેના દ્વારા આન્સર આપીએ છીએ? સંસ્પંદન દ્વારા આન્સર આપી. તો જો આજના લેક્ચર ની અંદર આપણે કઈ વસ્તુ સ્ટડી કરી એનું ઓવરવ્યુ લઈએ તો આપણી પાસે જનરલી ક્રિયાશીલ સમૂહ A દ્વારા દર્શાવી ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ ઉપરથી નીચેની બાજુએ અપ ટુ ડાઉન સાઈડ. તો ઓર્થો અને પેરામાં કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ આવે. તો મેટામાં કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. એ જ રીતના બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. કે જેની અંદર ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ ડાઉન ટુ અપ સાઈડ છે કે જેમાં ઓર્થો અને પેરા પોઝિશન વિચારીએ તો પોઝિટિવ ચાર્જ અને મેટા પોઝિશન વિચારીએ તો નેગેટિવ ચાર્જ. બસ તો આને ધ્યાનમાં રાખીને આપણે આન્સર આપેલો છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોફાઇલના કઈ પોઝિશનમાં અટેચ કરવું. તો આ બધા ક્રિયાશીલ સમૂહ છે કે જેને આપણે એક્ઝામ્પલ જોઈ ગયા એ બરાબર ક્યાં ક્રિયાશીલ સમૂહ હોય. ખ્યાલ આવ્યો? તો ઓર્થો પેરા નિર્દેશક સમૂહ અસર અને મેટા નિર્દેશક સમૂહ અસર કેના માટે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે. મોસ્ટ ઓફ મેજોરિટી કેસમાં આપણે કીધું એ આન્સર કેના દ્વારા? સંસ્પંદન. પરંતુ જો આપણી પાસે કયો સમૂહ હોય? આલ્કાઇલ સમૂહ હશે તો એની અંદર આપણે કેની ચર્ચા કરશી? હાઇપર કોન્જ્યુગેશન ની ચર્ચા કરશી. ખ્યાલ આવ્યો? તો હવે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ આપેલું હોય તો સંસ્પંદન કરો, અથવા તો આલ્કાઇલ સમૂહ આપેલું હશે તો હાઇપર કોન્જ્યુગેશન. તો એને ધ્યાનમાં રાખીને આપણે ઓર્થો મેટા કે પેરા પોઝિશનમાં કયો ચાર્જ આવે છે એને ધ્યાનમાં રાખીને આવનાર સમૂહ કઈ પોઝિશનમાં જોડાશે આપણે ઈ કહી શકીએ. એટલે કે એક વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોમાં ક્રિયાશીલ સમૂહની સ્થાન નિર્દેશક અસર. ઓર્થો પેરા સ્થાન નિર્દેશક સમૂહ હોય અને મેટા સ્થાન નિર્દેશક સમૂહ હોય. ઓર્થો લ્યો તો પેરા ભેગું જ આવે, મેટા એકલું આવશે. તો ઓર્થો પેરા સ્થાન નિર્દેશક સમૂહ અસર અને મેટા સ્થાન નિર્દેશક સમૂહ. ખ્યાલ આવ્યો? તો આપણે આજે અહીંયા લગી